હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આજે આપણે લો ઓફ ટોર્ટના 4 કોન્સેપ્ટને સમજવાના છે: અસોલ્ટ, બેટરી, મેહમ અને ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટ. હવે સૌથી પહેલા હું એક વાત કહી દઉં કે જ્યારે આપણે ભારતીય ન્યાય સંહિતા વાંચીએ છીએ તો તેમાં અસોલ્ટનો જે મતલબ છે એ અલગ છે અને જે ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટ છે એવો શબ્દ નથી, અને એવો શબ્દ છે વ્રોંગફુલ કન્ફાઇનમેન્ટ. તો એ આપણે યાદ રાખવું જોઈએ. ટોર્ટ અને ભારતીય ન્યાય સંહિતા બંનેમાં જે આ શબ્દો છે એનો મતલબ અલગ અલગ છે. તો આપણે લો ઓફ ટોર્ટની વાત કરીએ છીએ તો ટોર્ટમાં જે અસોલ્ટનો તો ટોર્ટમાં આપણે સૌથી પહેલા સમજી લઈએ હુમલો એટલે શું અને બેટરી એટલે કે મારપીટ એટલે શું. તો હુમલામાં હુમલો આવે છે એટલે હુમલાથી આપણે સમજી શકીએ છીએ કે આમાં અમુક શબ્દો આવી શકે: ડર, ભય. અને જ્યારે મારપીટની વાત કરવામાં આવે તો મારપીટમાં માર શબ્દ છે, એની સાથે જ મારપીટમાં દુઃખ અને દર્દ, આટલા શબ્દોનો સમાવેશ થાય છે. હવે આ શબ્દો ઓફિશિયલી કોઈ બુકમાં નથી આપેલા, પણ તમને ઇઝીલી યાદ રહે એટલા માટે મેં આ શબ્દોનો ઉપયોગ કર્યો છે. તો આપણે પહેલા અસોલ્ટની વાત કરીએ. તો અસોલ્ટમાં મેં ડર અને ભય આ બે શબ્દો લખ્યા છે, પણ આ બે શબ્દોનું રીઝન શું છે ચલો પહેલા એ સમજી લઈએ. તો અસોલ્ટનો મતલબ એ થાય છે કે કોઈ વ્યક્તિનો બિહેવિયર, કોઈનો કન્ડક્ટ, કાં તો કોઈની બોડી લેંગ્વેજ જોઈને એવું લાગે છે તમને કે એ વ્યક્તિ તમને મારશે, એટલે કે એ વ્યક્તિ તમને મારવા માટે આવશે, એ તમને ગ્રીવિયસલી હર્ટ કરી દેશે, કાં તો તમને મારી નાખશે, એવું કંઈ પણ તમને લાગે છે, તમને ડર લાગે છે, તમને ભય લાગે છે, તો એને કહેવાશે અસોલ્ટ. કઈ રીતે સમજો? એક રસ્તો છે ને એક છોકરો ચાલતો ચાલતો જાય છે. હવે એની ગર્લફ્રેન્ડનો ભાઈ એના રસ્તામાં ટકરાય છે. હવે એ બાઇક ઉપરથી ઉતરે છે, એના હાથમાં દંડો હોય છે અને એ દંડો લઈને એના જે પેલો બોયફ્રેન્ડ હોય છે એની જોડે જાય છે, એની નજીક જાય છે. હવે જો પેલો જે છોકરો છે એને ડર લાગશે કે ભાઈ આ લાકડી લઈને મારી દેશે કે નહીં, તો એ વસ્તુનો એને ડર લાગશે અને એને જ કહેવાશે અસોલ્ટ. હવે જ્યારે આપણે હુમલાની વાત કરીએ તો હુમલામાં એવું જરૂરી નહીં કે એમાં હથિયાર હોવું જ જોઈએ, એટલે કે હથિયાર ના હોય તો પણ એનો હુમલો કહી શકાય. માની લો કે કોઈ વ્યક્તિ હાથથી બી મારી શકે છે, પગથી બી મારી શકે છે. તો હાથથી પગથી બી વાગે ને તો, અને ડર તો કોઈ બી રીતે થઈ શકે ને. કોઈ વ્યક્તિ તમારા સામે બહુ ગુસ્સામાં આવતો હોય, બરોબર, તો બી તમને ડર લાગશે, તો એને જ કહેવાય છે હુમલો, બરોબર ને. હુમલામાં મારવું એ જરૂરી નથી. હવે મારવું ક્યારે જરૂરી છે? જ્યારે કોઈ વ્યક્તિ તમને મારે છે તો એનો હુમલો નહીં કહેવાય, એને કહેવાશે મારપીટ. એટલે આવી જશે બેટરી. એટલે અહીંયા લખેલું છે માર, દુઃખ અને દર્દ. એટલે કે કોઈ વ્યક્તિ તમને મારે તો તમને દુઃખ થાય, દર્દ થાય, એટલા માટે અહીંયા લખેલું છે માર, દુઃખ અને દર્દ. હવે સમજો કઈ રીતે. બે નાના છોકરાઓ રમે છે. એક નાના છોકરાએ એક છોકરાને ધક્કો મારી દીધો, તો એને શું કહેવાશે? કે ધક્કો માર્યો એટલે મારપીટ, એટલા માટે એને કહેવાશે બેટરી. હવે હુમલામાં મારવાનું તત્વ નથી હોતું. એટલે માની લો કે આપણે જે પેલું બોયફ્રેન્ડ વાળી વાત કરી, પણ એમ જ જરૂરી નથી કે છોકરો એને મારશે જ જઈને સામેવાળો. એવું બી હોઈ શકે કે ખાલી ડરાવવા માંગે છે, બરોબર ને. પણ જ્યારે એને મારી દીધું, એટલે કે નજીક જોયો, લાકડી લઈને એને મારી જ દીધું, તો એ બેટરી. એટલે હુમલો પણ અલગ છે ને બેટરી પણ અલગ છે. કોઈના બિહેવિયર, કન્ડક્ટને જોઈને એવું લાગે છે કે એ મારી શકશે, કાં તો એનાથી તમને ડર ઉત્પન્ન થાય છે, તો એને કહેવાશે હુમલો. અને જો સામેવાળી વ્યક્તિએ મારી જ દીધું તો એને કહેવાશે બેટરી. હવે એવું જરૂરી નથી કે ભાઈ દર વખતે હુમલો થાય જ. માની લો કોઈ છોકરાએ તમને પાછળથી આવીને મારી દીધું, કાં તો કોઈ માણસે તમને પાછળથી આવીને મારી દીધું, તો મેં એને જોઈ ના શક્યા, તો તમને ડર જ ના લાગે, પણ ડાયરેક્ટલી તમને માર પડી ગયો, તો એને કહેવાશે મારપીટ. પણ જો કોઈ તમને તમારી સામેથી આવે છે અને તમને સામેથી એવું બતાડવા માંગે છે, દંડો લઈને આવે છે, ચક્કુ લઈને આવે છે, અને તમને એવું બતાડવા માંગે છે કે તમને મારશે અને તમને ડર ઉત્પન્ન થાય છે, તો એને કહેવાશે હુમલો. અને તમને મારી જ દે છે તો એને મારપીટ કહેવાશે. હવે મારવામાં કોઈ વધારે પડતું મારી દીધું, એટલે માથામાં મારી દીધું. આમ માની લો કે ભાઈ લોખંડનો સળિયો હતો, કાં તો લોખંડની કોઈ પાઇપ હતી, એ તમારા માથા પર મારી દીધી કોઈએ, તો એને શું કહેવાશે? કે ભાઈ બહુ ભયંકર રીતે માર્યું, અને એને કહેવાશે મેહમ, એટલે કે મહાવ્યથા. આપણે ભારતીય ન્યાય સંહિતામાં વાંચીએ તો એમાં ગ્રીવિયસ હર્ટનો ઉલ્લેખ છે, તો આને એ જ કહેવાશે મેહમ, એટલે ગ્રીવિયસ હર્ટ. એટલે કે મારતા કોઈ વ્યક્તિએ બહુ વધારે પડતો મારી દીધો. અમુક સમય હોય છે, કોઈ 20 કે 21 દિવસ સુધી જો કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં રહે તો એને મહાવ્યથા કહી શકાય. તો એ જ વસ્તુ અહીંયા પણ છે. મેહમ એટલે મહાવ્યથા. એટલે કે કોઈ વ્યક્તિએ મારતા એટલે માની લો કે સૌથી પહેલા હુમલો થાય, પછી તમને મારપીટ થાય, એટલે કે બેટરી થાય, અને એ પછી જો બહુ વધારે પડતું મારી દીધું હોય તો એને કહેવાશે મેહમ. હવે એવું જરૂરી નથી કે દર વખતે હુમલો જ થાય. અમુક ટાઈમે ડાયરેક્ટલી તમને મારી દે કોઈ વ્યક્તિ આવીને, તો એને બેટરી કહેવાશે. જો એ વધારે પડતું મારી દીધું, એટલે કે બહુ સિરિયસ ઇન્જુરી આપી દીધું, તો એને કહેવાશે મેહમ. હવે આપણે વાત કરીએ ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટની. ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટ એટલે કે ગેરકાયદેસર કેદ. બંધારણે દરેક વ્યક્તિના આર્ટિકલ 19નો સપોર્ટ આપેલો છે. આર્ટિકલ 19 મુજબ એટલે કે કોઈ પણ વ્યક્તિ ભારતમાં કોઈ પણ ખૂણે હરીફરી શકે છે. હું પણ ગમે ત્યાં હરીફરી શકું છું, તમે પણ ગમે ત્યાં હરીફરી શકો છો. હવે જો આપણને કોઈ હરતા ફરતા અટકાવે તો એને કહેવાશે ગેરવાજબી કેદ. હવે સમજો કઈ રીતે. હું ચાલતો ક્યાંક જઉં છું અને મને કોકે રોકી દીધો,
કાં તો મને કોઈ જબરજસ્તી ઉઠાઈને લઈ ગયું ને ક્યાંય કોઈ રૂમમાં કોઠરીમાં બંધ કરી દીધો, તો એને કહેવાશે ગેરવાજબી કેદ કરી. એટલે કે મને કોઈ જગ્યાએ બાંધી રાખ્યો, મને કોઈ જગ્યાએ પડી રહેવા દીધો. દરેક વ્યક્તિને સ્વતંત્રતા મળેલી છે હરવા ફરવાની, અને જો એ સ્વતંત્રતાનો ભંગ થશે તો એને કહેવાશે લોપ ટોર્ટ. અને એ રીતે જ ક્રિમિનલમાં એટલે કે જે ભારતીય ન્યાય સંહિતા છે એમાં wrongful consignment શબ્દનો ઉપયોગ કરેલો છે. અને આની સાથે જ બીજો પણ એક શબ્દ આવે છે wrongful restraint. wrongful consignment પણ અલગ છે અને wrongful restraint પણ અલગ છે. તો એ બધી વસ્તુ આપણે જ્યારે ભારતીય ન્યાય સંહિતાની વાત કરીશું ત્યારે આપણે એ સમજીશું. અત્યારે આપણે વાત કરીએ ગેરવાજબી કેદની. તો ગેરવાજબી કેદમાં અમુક 4 કોન્સેપ્ટ હોય છે, તો આપણે 4 કોન્સેપ્ટનો પહેલા અહીંયા બોર્ડ ઉપર લખી દઈએ, પછી આપણે સમજીશું કે શું કહેવા માંગે. હવે આપણે વાત કરીએ ગેરવાજબી કેદ વિશે. તો ગેરવાજબી કેદમાં 4 વસ્તુ હોય છે: સંપૂર્ણ અવરોધ, વ્યક્તિની સ્વતંત્રતા પર રોક, અન્યાય અને ગેરકાનૂની કેદ. સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલા અવરોધ શું? તો માની લો કે મારા ઘરેથી બહાર નીકળવાના 2 રસ્તા, એક આ બાજુ ને એક આ બાજુ. હવે કોઈ વ્યક્તિ આવીને બંને રસ્તા બંધ કરી દે તો હું અંદર ફસાઈ ગયો. હવે ના તો હું બહાર નીકળી શકું છું, તો એને શું કહેવાશે? સંપૂર્ણ અવરોધ. બરોબર ને? તો એ વસ્તુ એટલે કે તમે એક જગ્યા પર પ્રોપર રીતે કેદ થઈ જાવ તો એને કહેવાશે સંપૂર્ણ અવરોધ. હવે એકલો અવરોધ કોને કહેવાશે? તો તમે કદાચ ડીમાર્ટ ફરવા ગયા હોય, માની લો આ ડીમાર્ટ છે. ડીમાર્ટ ફરવા જાઓ તમને ખબર હોય કે એક જગ્યાએ એન્ટ્રી હોય છે અને એક જગ્યાએ એક્ઝિટ હોય છે. તો તમારે અંદર જવાનું એન્ટ્રીથી અને બહાર નીકળવાનું એક્ઝિટથી. પણ જો તમે એક્ઝિટથી બહાર નીકળવાની એટલે કે એન્ટ્રી જ્યાંથી અંદર જાવ છો ત્યાંથી તમે બહાર નીકળવાની કોશિશ કરશો તો એ લોકો તમને બહાર નહીં નીકળવા દે. એ તમને એમ જ કહેશે કે તમે એક્ઝિટથી જઈને બહાર નીકળો, કારણ કે ત્યાં બધી ચેકિંગ થતી હોય છે. તો આને સંપૂર્ણ અવરોધ નહીં કહી શકાય, એનો અવરોધ કહેવાશે. પણ આ રસ્તેથી જો તમે બહાર નીકળશો તો એ લોકો નહીં નીકળવા દે, એટલે અવરોધ થયો તમારા માટે. પણ આ રસ્તો તમારા માટે ખુલ્લો જ છે. પણ જ્યારે આ રસ્તો માની લો કે અત્યારે આ રસ્તો ખુલ્લો છે, તો આને અવરોધ નહીં કહેવાય. અવરોધ કહેવાશે પણ સંપૂર્ણ જે અવરોધ છે એ ક્યારેય નહીં કહેવાય. પણ માની લો કે આ રસ્તો બી બંધ કરી દીધો તમારા માટે, આ રસ્તો બી બંધ કરી દીધો, અહીંયા ઇમરજન્સી ગેટ એ બી બંધ કરી દીધો, તમને અંદર પૂરી રાખ્યા, બરોબર ને? તો આને કહેવાશે તમારા માટે સંપૂર્ણ અવરોધ. તો એ જ વસ્તુ છે કે જો તમને ઘરની બહાર નીકળવા ના દે, તમને કોઈ જગ્યા પર પૂરી રાખે અને તમને બહાર નીકળવાનો કોઈ મોકો જ ના મળે, તો એને કહેવાશે સંપૂર્ણ અવરોધ. પણ તમારી જોડે બીજો રસ્તો છે તો એને સંપૂર્ણ અવરોધ નહીં કહેવાય, તેમને ખાલી અવરોધ કહી શકાય. એ જ રીતે આપણે વાત કરીએ વ્યક્તિની સ્વતંત્રતા પર રોક. હવે વ્યક્તિની સ્વતંત્રતા પર રોક, માની લો કે મને ખબર જ નહીં કે મને કોઈએ પૂરી દીધો ક્યાંક, હું ક્યાંક ઘરમાં સૂતો હતો ને કોઈએ મને બંધ કરીને જતા રહે, એવું બી થઈ શકે. કોઈ વ્યક્તિ ક્યાંક સૂતો હોય ને એને ક્યાંક કેદ કરી દીધો, એવું થઈ શકે ને? તો એ વ્યક્તિને શું ખબર હોવી જોઈએ કે એને કેદ કરવામાં આવે છે? ના ખબર હોય તો શું? તો એક કેસ બન્યો હતો હેરિંગ વર્સિસ બોખલનો. એમ કેવું હતું કે નાતાલનો સમય હતો, તો એ છોકરાને સ્કૂલમાંથી રજા આપીને સ્કૂલમાં બેસાડી રાખ્યો. કેમ કે એની માતાએ ફીસ નથી ભરી. જ્યારે એ છોકરાને પણ ખબર પડી કે આ રીતે કેદ કરવામાં આવે તો એ લોકોએ કેસ કર્યો, તો કોર્ટે જ કીધું કે છોકરાને ખબર જ નહીં, તો એના માટે અવરોધ નહીં ગણાય. એ પછી એક બીજો કેસ બન્યો હતો મેરિંગ વર્સિસ ગ્રેહામનો. હમણાં ત્યાં એક છોકરો કામ કરતો હતો, તો અમને એવું લાગ્યું કે આ છોકરાએ માલ સામાનની અહીંયા ચોરી કરી, તો એ છોકરાને શું કર્યું કે 2 માણસો જોડે અંદર પૂરી રાખ્યો, બેસાડી રાખ્યો. પછી જ્યારે પાછળ ચાલ્યા છોકરાએ કેસ કર્યો અને કીધું કે મને આ રીતે અંદર પકડી રાખ્યો હતો ચોરી માટે, તો એમને એવું લાગ્યું કે મને ચોરી કરી હતી. તો જ્યારે ઇન્વેસ્ટિગેશન બી થયું ને 12 વર્ષ અને જ્યારે ઇન્વેસ્ટિગેશન થયું ને આ વાતને બહાર આવી તો બધાને ખબર પડી કે ભાઈ આ રીતે ચલો કે આને પૂરી રાખ્યો તો આ 2 માણસો દ્વારા, તો એને કમ્પન્સેશન પણ મળ્યું ને કહેવામાં બી આવ્યું કે આને સંપૂર્ણ રીતે તમે પૂરી રાખ્યો તો, સંપૂર્ણ કેદ રાખી હતી, અવરોધ રાખ્યો હતો. તો આને જ કહેવાય છે અવરોધ, એટલે કે ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટ. હવે વાત કરીએ અન્યાય અને ગેરકાનૂની શું. દેખો, કાનૂન દ્વારા અવરોધ થાય છે, એટલે કે તમને જેલમાં મોકલી દેવામાં આવે. જો કોઈ વ્યક્તિ કોઈ ખોટું કામ કરશે કાં તો કોઈ ગુનો કરશે તો કાયદા દ્વારા એને બહાર નીકાળી દેવામાં આવશે, ક્યાંક મૂકી દેવામાં આવશે, એટલે સમાજથી ઉઠાઈને એને બહાર મૂકી દેવામાં આવશે. તો એને જ કહેવાય છે કે ભાઈ કાનૂની અવરોધ, એટલે કે ભાઈ કાનૂને એનો અવરોધ કરી દીધો, કાનૂને એને ક્યાંક પૂરી દીધો, કાનૂને જેલમાં નાખ્યો. પણ કાનૂનના સિવાય બીજો કોઈ પણ વ્યક્તિ જોડે એટલો બધો પાવર નહીં કે તમને ઉઠાઈને ક્યાંય બી મૂકી શકે, બરોબર ને? તમારા રિલેટિવ્સ જોડે પણ એટલો પાવર નહીં કે તમને ઉઠાઈને ક્યાંક કેદ કરી શકે. તો એ જ વસ્તુ અહીંયા છે કે અન્યાયી એટલે કે આજ બી જે બી અવરોધ છે એ ન્યાયી હોવો જોઈએ. સૌથી પહેલા તો અવરોધ ન્યાયી હોવો જોઈએ, એ ગેરકાનૂની નહીં કાનૂની હોવો જોઈએ, અને ગેરવાજબી નહીં વાજબી હોવો જોઈએ. અને જો એ ગેરવાજબી છે, ગેરકાનૂની છે અને અન્યાયી છે તો એને બી એ રીતે ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટ ગણવામાં આવશે. તો આ જ હતું મેહમ, બેટરી, ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટ અને અસોલ્ટ. અસોલ્ટ એટલે શું કે ભાઈ કોઈનો કન્ડક્ટ કાં તો બિહેવિયર જોઈને એવું લાગે છે કે એ તમને મારશે, એને કહેવાશે અસોલ્ટ. જેમ કે મારો ભાઈ અહીંયા 10માની પરીક્ષા એ વાંચવા નહીં બેસતો અને હું આમ લાકડી કરીને એને બતાડું કે ભાઈ હવે નહીં વાંચવા બેસતો તો હું તને મારી દઈશ, તો એને કહેવાશે હુમલો. હવે મેં જઈને એને મારી જ દીધું તો એને કહેવાશે બેટરી. હવે મારતા મારતા કદાચ મેં એને વધારે મારી દીધું ને એના માથા પર વાગી ગયું, એનો પરમનન્ટ ઇન્જુરી થઈ ગઈ, તો એને કહેવાશે મેહમ. અને મેં એને ઘરમાં જ પૂરી દીધો બધી બાજુથી કે ભાઈ તું બહાર ક્યાંય નીકળે નહીં, હવે તું ઘરમાં બેસીને વાંચે છે, તો એને કહેવાશે ઇમ્પ્રિઝનમેન્ટ, ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટ, એટલે કે મેં એને કેદ કરી દીધો. તો આ જ હતી 4 વસ્તુ જેનો ટૂંકમાં આ તો સારાંશ. જો તમને આવા જ વિડીયો જોઈતા હોય તો તમે
મારી ચેનલમાં નીચે લખજો કે તમને કમેન્ટ કરજો કે તમને કેવા ટાઈપના વિડીયો જોઈએ છે, કયા કોન્સેપ્ટ ઉપર વિડીયો જોઈએ છે. અને આના સિવાય જો તમને ફાઇનાન્સ અને સ્ટોક માર્કેટમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે સાયકોલોજીવાળી ચેનલ પણ જોઈ શકો છો મારી. થોડાક સમય પછી એટલે કે એક્ઝામ પછી પણ આપણે એવા બધા વિડીયોઝ લાવીશું ફાઇનાન્સ અને સ્ટોક માર્કેટ રિલેટેડ. જો તમે LLB સેમ 1 ના વિદ્યાર્થી હોય તો તમારા માટે ઘણા બધા વિડીયોઝ બનાવેલા છે જે તમને બહુ જ ઉપયોગી સાબિત થશે. તો એ વિડીયો તમે જોઈ લેજો, પ્લેલિસ્ટ બી જોઈ લેજો. અને આ સિવાય બી અપહરણ, અપનયન અને એવા ઘણા બધા વિડીયો છે એ ઉપર. એ સિવાય બી ક્રિમિનલ લોના પણ અમુક વિડીયો છે તો એ બી તમે જઈને જોઈ શકો છો. તો થેન્ક યુ અત્યાર સુધી વિડીયો જોવા માટે. થેન્ક યુ, વેલકમ.